1 અને પરિશિષ્ટ 2 વ્યવસ્થિત રીતે ગોઠવો અને બનાવો. અરજી સ્વીકૃતિની 5 જોડો ઓનલાઈન અરજી કરી છે. જો ઓનલાઈન અરજીમાં ભૂલ રહી ગઈ હોય તો બીજી વાર અરજી કરો, ભૂલ રહી ગઈ ત્રીજી વાર અરજી કરો. ફાઇનલ અરજી જે નીકળે એ અરજીના નંબર રાખીને પૈસા ભરો. ભૂલથી આગલી પીડીએફ થઈ જાય એવું બનતું હોય છે, તો એ પણ ખાસ કાળજી રાખવી. પૈસા ખોટા ભરાઈ ગયા હોય તો રદ કરો, નવેસરથી પાછી અરજી કરો. ઓલા પૈસા ભરીને મૂકી દો એક બાજુ, નવેસરથી પૈસા ભરીને એ જ અરજી દેવા જાઓ કે જે અરજી ચાલે. 2000 ને રોવું નહીં, કારણ કે મૂળમાંથી ભૂલ રહી ગઈ હોય. ભૂલ રીતા પહેલા ખરેખર તો પૈસા ભરતા પહેલા જ અરજીઓ કન્ફર્મ કરી અને આપણે આગળ વધવું જોઈએ. અરજી જ્યારે જમા કરાવો ત્યારે એના ખાસ હેતુના રજીસ્ટરની અંદર ઇન્વર્ટ કરાવવાની છે. એમને ગમે ત્યાં ઇન્વર્ટ કરીને આવતું રહેવાનું નથી. લેન્ડ ગ્રેબિંગ હેતુ માટે જઈ કલેક્ટર કચેરીની જઈને પૂછી લેવાનું છે કે ભાઈ મારી આ લેન્ડ ગ્રેબિંગની અરજી છે, ક્યાં દાખલ કરું. મૂકીને ટેબલ ઉપર આવતું નથી રહેવાનું. હાજર ન હોય કર્મચારી એવું બની શકે અને બને જ, તો આપણે 2 કલાક બેસવું પડે તો બેસવાનું. ખાસ રજિસ્ટ્રાર કચેરી રજીસ્ટ્રેશન જ્યાં થતા હોય ત્યાં ઇન્વર્ટ કરાવી, રજિસ્ટરમાં એન્ટ્રી પડાવી, ઇન્વર્ટ નંબર લઈ અને આપણી કોપી ઓસી લઈ અને આવવાનું છે. આપણી પાસે એક આખો વધારાનો સેટ રાખવાનો છે. મેં 3 સેટ કીધા તો આપણે 4 સેટ બનાવવાના છે, જેથી કરીને આપણે શું જોડ્યું હતું, શું નથી જોડ્યું, એ કોપીમાં શું હતું એ બધી આપણને ખબર પડે. ઝેરોક્સ આછી આવી હોય તો કાઢી નાખવાની. ઘાટી ઝેરોક્સ, લીટીઓ વગરની ઝેરોક્સ, ઝેરોક્સ વાળા ત્યાં જાય મશીન હોય એવું હોય તો આવી ગમે એવી અરજીઓ દઈ દેવાની નથી. આ પણ એક સામાન્ય બાબત છે, પણ ડ્રોપ થવા માટે અગત્યનું કારણ છે. બને ત્યાં સુધી આવા વખતે જ્યારે કોઈ પણ ડોક્યુમેન્ટ કાઢો છો તો ટાઈમ લિમિટેશન મર્યાદા વાળા કાઢો. કાલ મેં શીખવાડ્યા હતા એ નથી કાઢવાના. સમય મર્યાદા મુજબના ચાર્જ ભરી મહિના પહેલાની, 2 મહિના પહેલાની, 6 મહિના પહેલાની ડાઉનલોડ કરેલી હોય એ કાઢશો અને દેશો નહીં. કારણ કે સામે વાળો એડવોકેટ મારા જેવો છે તો ચશ્મા ચડાવીને બધું ગોતશે અને ગોતીને તમારી અરજી જે દફતરે કરાવશે કાંઈ પણ કારણો શોધીને. તો અહીંયા જ્યારે અગત્યની અરજીઓ કરીએ છીએ, ઓલું મેં શીખવાડ્યું તો જુદું હતું, સામાન્ય બાબતો હતી. લોન લેવા જાઓ ત્યાં હતી, સામાન્ય અરજીઓ કરવાની હતી ત્યાં બધી. પણ અહીંયા જ્યારે અગત્યની બાબતમાં જાઓ છો ત્યારે બધું નવું ડાઉનલોડ કરી, ફ્રેશ કરી અને સારી કોપી, તમારી અરજીઓમાં વધારાનું લખાણ હોય તો પણ સારા અક્ષરે એને વ્યવસ્થિત રીતે બધું પુટઅપ કરવું. અરજી જ્યારે જમા કરો, રજીસ્ટરમાં નોંધ કરો. કલેક્ટર, પ્રાંત, પોલીસ કમિશનર અને અન્ય અધિકારીને જ્યારે તપાસ સોંપવામાં આવે ત્યારે પણ વ્યવસ્થિત પુરાવા સાથે રજૂ કરો. પ્રથમ સ્ટેપ છે મામલતદારમાં જાય, પછી આગળ ચર્ચા કરશું આપણે કે પોલીસ સ્ટેશનની નિવેદનમાં જાય, પછી પ્રાંતમાં આવે, પ્રાંતમાંથી ઘણી વખત જમીન સંપાદન અધિકારી પાસે મોકલે. બધા ક્લાસ 1 ઓફિસરો ઉપરના જ હોય, લગભગ આઈએસ કક્ષાના ઓફિસરો હોય. આમાં જોગવાઈ જ છે કે ક્લાસ 1 ઓફિસરો જે છે એને જ આની તપાસો કરવાની છે. નીચે ભલે એના પ્રતિનિધિ દ્વારા આપવામાં આવતું હોય તો ત્યાં દરેક જગ્યાએ તમે વ્યવસ્થિત રજૂઆતો કરો એટલે એને ગળે ઉતરવું જ જોઈએ કે આમાં ખરેખર ગ્રેબિંગ થયેલું છે. તો એ દરેક વ્યક્તિ અભિપ્રાય લખશે અને દરેકના અભિપ્રાયના આધારે જ બીજા સ્ટેપમાં જશે, ત્રીજા સ્ટેપમાં પણ એના અભિપ્રાયના આધારે જ જશે. એટલે પોઝિટિવ અભિપ્રાય આપવો જરૂરી છે. અને પોઝિટિવ અભિપ્રાય છે કે નહીં એના ફેસ રીડિંગથી તમને ખબર પડી જશે, જો આવડતું હોય તો, કે અધિકારીને ખરેખર શું સમજાણું છે. હમણાં જ મારા એક કેસની વાત કરું કે સામે વાળો જે છે એ લેન્ડ ગ્રેબિંગ લાગુ નહોતી પડતી, એના ભાઈને લાગુ પડતી હતી, કારણ કે એને જમીન આમ ખસવાની હતી. આપણે ત્યાં ઓલો વિડીયો ઉતારવા માટે આવે છે, આવતા નથી આવ્યો દર્શિત. 4 ઓલી ગઈ, વકીલે રાખેલો હતો. મેં કીધું લાઈ હું એક જ વખત ડ્રોપ કરાવી નાખીશ. ત્યાં ગયો, જઈને જમીન સંપાદન નથી, કે પ્રાંતની પાસે ટાઈમ નહોતો એટલે જમીન સંપાદન અધિકારીને આપેલું હતું અને વિગતે સંપાદન વાળી અધિકારીને લાગુ પડે એવી હતી. એટલે સંપાદન અધિકારીનો જે નીચલો ક્લાર્ક હતો એ તો ઓળખતો હતો. હું ગયો એટલે કે આવો રમણીકભાઈ તમે આવી ભાઈ આવતા જ નથી. મેં કીધું ભાઈ આ કેસમાં આવવા જેવું હતું. મને કે આમાં તો અઘરું છે કે. મેં કાંઈ અઘરું નથી સાહેબ. કોણ છે? એ કે અજાણે બહારથી ટ્રાન્સફર થઈને આવ્યા છે. એને આવીને ખાલી એટલું કીધું કે રમણીકભાઈ કોટડિયા છે. ઓલા બહુ જાય ઇન્ટરેસ્ટ ન લીધો એટલે વિડીયોમાં જોઈ લીધું હશે કે રમણીકભાઈ કોણ છે એમ. મને કે સાહેબ આમાં લેન્ડ ગ્રેબિંગ છે. મેં કીધું સાહેબ આ એક જરા હું વિગત સમજાવું. એટલે 2 મિનિટમાં એને સમજાવ્યું કે આ જમીન એના કાકાના છોકરાઓને વર્ષો પહેલા જે છે ભાગમાં આપેલી હતી. આ જમીનનું 2 ગુઠા દબાણ છે પણ એનું નથી. 2 ગુઠા દબાણ એના કાકાનું છે, શેઢો એને મળે છે. આને તો ટીપણ ઓવરલેપિંગ થાય છે. મેં કીધું એના કાકાને પ્રતિવાદી તરીકે જોડો. મને કે લખીને અત્યારે આપી દો. એને કાકાને હમણાં નોટિસ ફટકારું કે ન્યા નોટિસ ફટકારી દે અને કાકાને ઓલા લેન્ડ ગ્રેબિંગ પાછી ખેંચી લીધી, કારણ કે ગયું એના હગા કાકા ઉપર. તો આપણને કેસને સમજતા આવડવો જોઈએ કે ખરેખર કેસ શું છે.